આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ અને કલાપી ફરસાણ દ્વારા કલાપી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજવી કવિ કલાપીની 150મી જન્મજયંતિના ભાગરૂપે કલાપી મહોત્સવનું આયોજન રોઝરી ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે, જેમાં રાજવી કવિ કલાપીની જન્મજયંતિના ભાગરૂપે કલાપી કથા, ગાન, નૃત્ય, પઠનના કાર્યક્રમ કરવામાં આવ્યું છે। મુખ્ય ઉપસ્થિતિમાં અરવિંદભાઈ બારોટ, આશિષ મેતલિયા અને રમેશ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। નમસ્કાર। वतन गाम लाठी ने आशा को भाषा पूरो दौड़ सही को छे जड़हड़ कलापी। तो કલાપીની જે ઉર્મિઓ છે તે આપના ટેરવાઓને, આપની હથેળીને પણ જાગૃત કરશે। અને આજે જો બે હાથના ટેરવા મળે અને ઝાટકો લાગે તો માનજો કે એ હૃદયની ઉર્મિઓ આપના રક્તમાં વહી રહી છે। વર્તમાન કાળનો પ્રયોગ કરી અને સિદ્ધ કર્યું કે કલાપી આજે જીવંત છે। આ સર્જકની કથા જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ ને એના સૂત્રધાર હરીશ શાહ દ્વારા થવા જઈ રહી છે। એમાં સહયોગી બન્યું છે કલાપી ફરસાણ, a trusted name for quality। 1999 થી વડોદરા नमस्कार। संस्कारी नगरी वडोदरानी भूमि पर आज प्रथमवार, गुजरात में प्रथमवार, भारतवर्ष में प्रथमवार राजवी कवि कलापीनी कथाનું આયોજન કર્યું છે। અને તેની સાથે કવિ કલાપીની 249 રચનાઓમાંની કેટલીક રચનાઓનું ગાન, કેટલીક રચનાઓનું પઠન, કેટલીક રચનાઓને નૃત્ય, આખો આયોજન, આખો ક્રમ જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ, અમારા ટ્રસ્ટીઓ અને જે કલાપી ફરસાણ માર્ટ છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અને તમામ આયોજન રોઝરી ઓડિટોરિયમમાં આજે વડોદરાની પૃષ્ઠભૂમિ પર સાહિત્યિક કાર્યક્રમ કરવા માટે જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ છેલ્લા 1.5 વર્ષમાં 15 કાર્યક્રમો કર્યા છે અને આ એમનો 15મો કાર્યક્રમ છે। અને કલાપીના જીવનની વિશેષતા સમસ્ત ડૉક્ટર ગુણવંત વ્યાસ, પ્રોફેસર ગુણવંત વ્યાસ તેઓ કથા સ્વરૂપે રજૂ કરવાના છે।